ગીતાજીમાં ભગવાને બહુ સુંદર વાત કરી. શાસ્ત્રોમાં અનેક પ્રકારના યજ્ઞો બતાવે છે. અનેક પ્રકારના યજ્ઞ છે, એના અનેક પ્રકારના ફલ છે. પણ જ્યારે પ્રભુને પૂછ્યું કે આ બધા યજ્ઞોમાં આપનું કયું સ્વરૂપ યજ્ઞનું, ભગવાનને કહા યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. જકારો જન્મ વિચ્છેદ પકારો પાપનાશન. જે જન્મ મરણમાંથી મુક્ત કરી પાપમાંથી મુક્ત કરે એને કહેવાય જપ. સ્મરણ અને જપ આ બંનેમાં ફરક છે. સ્મરણ કરીએ નવધા ભક્તિનું એક અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો સ્મરણ નવધા ભક્તિમાંનું એક અંગ, પણ જપ એ સ્વતંત્ર પ્રકાર છે. પ્રાય આપણે ત્યાં કોઈ પણ સિદ્ધિની પ્રાપ્તિ, ફળની પ્રાપ્તિ, પુણ્યની પ્રાપ્તિ, યા જ્યોતિષ શાસ્ત્રમાં પણ તમે જો કોઈ પ્રકારના નિવારણનો જ્યારે ઉપાય બતાવવામાં આવે તો ત્રણ વસ્તુ બતાવવામાં આવે: વ્રત, જપ અને દાન. પ્રાય તમે કોઈ પણ ગ્રહનું પણ કોઈ વાત કરો કે ચલો આ મંત્રના જપ કરો, દરેકના જપના વિધાન છે. 1.25 લાખ છે કે કેટલા પ્રકારના જપ કરવા, કેટલી સંખ્યામાં જપ કરવા, આ બધાનો એક પ્રકાર છે. હમણાં એમાં ઊંડાણમાં ન જતા, પણ જપમાં સ્થાનની મહત્તા છે, સંખ્યાની પણ મહત્તા છે. ઘણીવાર બસ પ્રભુ તો ભાવથી જે કરો, જેમાં ગણવાની કઈ જરૂર નથી. ના, જપનો પ્રકાર છે, એમાં ગણતરીના વિધાન અને ગણતરીની મહત્તા માનવામાં આવી છે. અને એટલા માટે સંખ્યાબળ એટલે એમ પાઠમાં પણ આપણે લગભગ કે 9 યમનાષ્ટક રોજ કહીએ તો 9 જ કેમ કરો છો? કારણ કે યમનાષ્ટકના 9 શ્લોક છે. વિધાન એ છે કે જેટલા શ્લોક હોય એટલા પાઠ કરાય. મંત્રના જેટલા અક્ષર હોય એટલી માળા ફેરવાય. આપણે અષ્ટાક્ષરની 8 માળા કરો, પંચાક્ષરની 5 માળા કરો. આ ક્રમ એવો છે, જેટલા અક્ષર એ પ્રમાણે માળા હોય, જેટલા શ્લોક હોય. આપણે સર્વોત્તમના 35 પાઠ રાખે તો 35 જ કેમ રાખો છો? કારણ કે સર્વોત્તમ સ્તોત્રના 35 શ્લોક છે. અને એ પ્રકારથી અહીંયા જપની વિધાનમાં સંખ્યાની મહત્તા છે. એટલે જ 108 નામ જે મહાપ્રભુજીના ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં પ્રગટ કર્યા, તો એ 108 નામ દ્વારા શ્રી વલ્લભ શરણમ મમાના જપ સાથે આપણે મહાપ્રભુજીનું આરાધન આજે કરીશું. સ્મરણ તો સ્નેહ થકી જે સહજ સ્ફુરે એને સ્મરણ કહેવાય, પણ જે અનુષ્ઠાન પૂર્વક કરવામાં આવે એને જપ કહેવાય. તો કોઈ વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ, કોઈ વિશેષ ફલની પ્રાપ્તિ, કોઈ વિશેષ આરાધનના પ્રકારને કારણે જપના વિધાન આપણે ત્યાં છે. અને એટલે જ માળાજીનું વિધાન છે, કઈ રીતે માળા ફેરવવી જોઈએ. ગૌમુખીનું વિધાન છે, માળાને છૂટી મૂકીને નથી ફેરવતા, એને ગૌમુખી એટલે કે ગાયના મુખમાં આપણે 33 કોટી દેવતાઓ, એટલે સમસ્ત 33 કોટી દેવતાઓની સાક્ષીએ ભગવદ નામ લેવામાં આવે છે. અને મુદ્રા પણ એ રીતે ગૌમુખ આપણે જે ફેરવતા હોઈએ ત્યારે ગૌમુખની મુદ્રા કરી અને એ રીતે માળા ફેરવવાનું વિધાન છે. તો આખો એક પ્રકાર ભગવદ નામ લેવાનો પણ એક પ્રકાર છે. ગીતાજીમાં ભગવાન કે ય શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે કરે એને ન સુખ મળે ન સિદ્ધિ મળે. એટલે શાસ્ત્ર વિધાનની મહત્તા છે. રિસ્પેક્ટ ધ પ્રોસેસ. દરેક વ્યક્તિએ વિધાનને, પ્રોસેસને રિસ્પેક્ટ કરવી જોઈએ. દરેક વસ્તુમાં કેવલ ભાવના નામે બધા પ્રકાર અને વિધાનોના છેદ ઉડાડી દઈએ, એ પણ એક પ્રકારનો ધર્મનો નાશ છે. ગીતામાં ભગવાન કહે ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. ધર્મની ગ્લાનિ શું છે? ધર્મના દુશ્મનો થોડી ધર્મની ગ્લાનિ કરી શકે છે. ધર્મને માનનારા લોકોને જ્યારે ધર્મ પરથી શ્રદ્ધા ઉઠવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાનિ થતી હોય છે. જ્યારે આપણે જ વિધિ વિધાનોને મૂકવા લાગીએ ત્યારે ધર્મની ગ્લાનિ થતી હોય છે. અને એટલા માટે ભાવના નામે બધા જ વિધાનોને મૂકી દેવા એ ઉત્તમ પક્ષ નથી. દરેક વસ્તુની એક પ્રોસેસ છે. જેમ બીજ વાવો, પાણી નાખો, ખાતર નાખો, પડઘા ફૂટે, ઊંચું ઉગે, ઉગેલા ડાળ પછી કાપવામાં અનેક પ્રકારથી પછી એના ફલની પ્રાપ્તિ થતી હોય છે. એમ મંત્ર દીક્ષા કોની પાસે લેવી, કયા મંત્રની દીક્ષા છે, કઈ રીતે લીધી છે, પછી એના દીક્ષા વગર કરેલા મંત્રનો જાપ ક્યારે ફલિત નથી થતો એવું વિધાન આપણે ત્યાં છે. અને દીક્ષા પણ જે ગુરુ શિષ્ય પરંપરાથી સંપ્રદાય અનુસાર જે ચાલતું હોય
ત્યારે જ એ દીક્ષા આપવાને કોઈને કલ્પના આવી, કોઈને કંઈક સૂઝ્યું ને સીધું મંત્ર આપવા લાગ્યા, એ શાસ્ત્રમાં એને પ્રમાણિત નથી માનતા. એટલે જ સંપ્રદાય એટલે પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા આપણે ત્યાં છે. ઉપનિષદની સંસ્કૃતિ છે. ગુરુ પાસે બેસી ગુરુ મુખે જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે જ મંત્ર ચેતનવંતો બનતો હોય છે. બાકી ચોપડીઓમાં બધા લખેલા છે. તો વિચાર કરો કે કોઈ કે હું કોઈની પાસે ના સાંભળું ને હું જ કરવા લાગુ, અચ્છા એટલે તમે તમારી જાત, તમને કોઈ સદગુણ વાળો ગુરુ નથી દેખાતો, તમારી જાત એટલી સદગુણ વાળી કરી કે તમે તમારી જાતને દીક્ષા આપી શકો? મૂળ વાત એ છે, ઘણી વાર લક્ષણ ન હોય પણ સ્થાનની મહત્તા હોય. જે સ્થાને વ્યક્તિ છે અને એ પરંપરાથી પ્રાપ્ત થયેલો છે એના મુખે શ્રવણ કરવાથી સિદ્ધ થાય છે જ, કારણ કે પછી એ વ્યક્તિ નથી આપતો, એ મૂળ ગુરુ થકી એ મંત્ર તમારા સુધી પહોંચે છે. તો આખી પરંપરાના ક્રમ છે. આવો આપણે તો સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીના 108 જે દિવ્ય નામો, જેને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે. એમ કહેવાય કે બ્રાહ્મણ 3 દિવસ જો ગાયત્રી મંત્ર ન કરે તો એને ફરી જનોઈ લેવી એવું વિધાન છે. એનું બ્રહ્મત્વ નાશ પામે છે, બ્રાહ્મણત્વ નાશ પામે. એમ સર્વોત્તમ સ્તોત્ર તો વૈષ્ણવની ગાયત્રી કહી છે, નિત્ય કરવું જોઈએ. આ 3 પાઠ યમનાષ્ટક, કૃષ્ણાષ્ટક અને સર્વોત્તમ, આ તો નિત્ય વૈષ્ણવના નિત્ય નિયમમાં હોવા જ જોઈએ. તમે બધા કહેશો કે બહુ અઘરો છે. વાત સાચી છે. કાલથી 2-4 વાર વધારે કરજો તો જલ્દી આવડી જશે, પણ મૂકી દેશો તો ક્યારેય નહીં આવડે. જે વસ્તુ અઘરી લાગે એને વારંવાર કરો, એનો રસ્તો જે છે, એનો ઉપાય જે છે, તો આપમેળે સહજ થઈ જશે. અને હવે તો એટલા બધા માધ્યમો ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં છે, ઘણીવાર આપણને કઠિન લાગે, પણ કરતા કરતા એક વસ્તુ યાદ રાખજો, મહાપ્રભુજીની કૃપા થશે ને, સ્ફુરિત હોત સબ જ્ઞાન. તમને ખબર નહીં પડે કે ક્યારે હું બોલતો થઈ ગયો. આ ખરેખર કહું છું. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન, और રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન. તો એવું શ્રી વલ્લભનું આ નામ છે, ધ્યેયમ સદા વલ્લભમ. આકારની ઉપાસના નથી, સ્વરૂપનું આરાધન છે. કારણ કે આકાર અને સ્વરૂપનો એ જ ભેદ છે. ગિરિરાજજી પર્વત આકારે છે, યમુનાજી નદી આકારે દેખાય, મહાપ્રભુજી મનુષ્ય આકારે દેખાય. હા, આંખ જેને જુએ એ જ એ રીતે ઓળખે, પણ માણસ પાસે ખાલી આંખ નથી, બુદ્ધિ પણ છે. ખાલી બુદ્ધિ નથી, હૃદય પણ છે. અને આ દરેકને જ્યારે આંખ સાથે જોડતા જાઓ છો ત્યારે એ જ આકાર ધીરે ધીરે એના મૂળ સ્વરૂપનો આભાસ આપણને કરાવે છે. જેમ એક બાળક હોય, ફોટો જુએ, આંખથી જુએ તો એમ લાગે આ તો કોઈ સ્ત્રીનો ફોટો છે. બુદ્ધિથી જુએ તો કે આ તો મારી માં છે. અને હૃદય એને જોડે તો જોતા જ એની આંખમાં આંસુ આવી જાય. વસ્તુ એ જ છે. પણ જ્યારે આંખની સાથે બુદ્ધિ જોડો છો ત્યારે મહાત્મ જ્ઞાન થાય છે, અને હૃદય જોડો છો ત્યારે આદિ દૈવિક ભાવ પ્રગટ થાય છે. એમ જ આ જેટલા તત્વો છે, અરે તમારા ઘરે બિરાજતા ઠાકોરજી છે, તમે ખાલી ચિત્ર રૂપે યા લાલનના એક ધાતુ મૂર્તિ રૂપે જુઓ, એ તો તમારી આંખે જોયું. બુદ્ધિ તો જોડો, અને બુદ્ધિ જોડશો તો ખબર પડશે આ તો જગતનો નાથ કૃપા કરીને મારા ઘરે બિરાજે છે. અને હૃદય જોડશો, અરે મહાપ્રભુજી યશોદાજીનો લાલન મને આપ્યો છે, અને યશોદાજી જેવું સુખ મારા સૌભાગ્યમાં લખી દીધું છે. એ જ લાલનને જોવાનો દ્રષ્ટિકોણ કેવો બદલાઈ જાય. આપણે કોઈ પશુ થોડી છીએ કે કેવલ આંખ જુએ એટલું જ માની લઈએ. આપણે ભગવાનની રચનાનું સર્વોચ્ચ રચના છીએ, સર્વોત્તમ રચના છીએ. અને સર્વોત્તમ રચના હોય તે પોતાનો દ્રષ્ટિકોણ અન્ય સર્વ કરતા ઉત્તમ રીતે એને જુએ, એનો લાભ લઈ શકે. તો આ જ માનવતાની વિશેષતા છે. શ્રી મહાપ્રભુજી આપણને દ્રષ્ટિકોણ આપ્યા છે કે તું, તારી આંખ તો છે પણ એક વૈષ્ણવની આંખો તારી પાસે છે. તારી બુદ્ધિ તો છે પણ એક ભક્તની બુદ્ધિ તારી પાસે છે. હૃદય તો છે પણ વ્રજભક્તોનું હૃદય તારા દિલમાં મેં મૂક્યું છે. અને મહાપ્રભુજી જ્યારે વૈષ્ણવના હૃદયને કેવલ હૃદય નહીં, વ્રજભક્તોના હૃદય મૂક્યા હોય ત્યારે આ પ્રભુના ભાવ જગતને જોવાનો આપણો દ્રષ્ટિકોણ કેવો બદલાઈ જાય. બસ આ જ ગણિત છે આધ્યાત્મના. અને જ્યારે આ સમજમાં આવશે, સાચા અર્થમાં ભગવાન, ભગવત્તા અને ભગવાનની લીલાના આનંદ માણી શકશો. તો શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવ સ્વરૂપની કેવી રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ. મહાપ્રભુજીને 3 ભાવનાથી આપણે ભજીએ છીએ. સૌથી પહેલું વસ્તુતઃ કૃષ્ણ એવ,
જે પુરાણોમાં આગાહી કરી હતી, ભવિષ્યવાણી કરી હતી, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે, આ રીતે મહાપ્રભુ વલ્લભ રૂપે હું ભૂતલ પર આવીશ, એ જે આગાહી છે એ રીતે ભગવદ અવતાર ભગવાન જ છે. બીજું સ્વામીજીનું સ્વરૂપ આપણે માનીએ છીએ કે લીલાના અધિષ્ઠાત્રી શ્રી સ્વામિનીજી જ મહાપ્રભુજી રૂપે પધાર્યા છે. અને ત્રીજું ગુરુ રૂપે મહાપ્રભુજી પધાર્યા છે. એ આપણા સમસ્ત પુષ્ટિ સૃષ્ટિના આદિ ગુરુ, એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુરવે નમઃ એમ કહીને ગુસાઈજી વંદન કરે છે. તો આ ત્રણ ભાવ મહાપ્રભુજી પ્રત્યે આપણે રાખીએ છીએ. મેં કહ્યું એમ દ્રષ્ટિ, બુદ્ધિ ને હૃદય આ ત્રણેયને સાથે જોડી અને દર્શન કરશો તો એના મૂળ આરાધન સ્વરૂપના દર્શન થશે, જે ઈષ્ટ રૂપ આપણા માથે છે એના દર્શન થશે. તો આવો હવે ભોગ ધરવા માટે મિશ્રી કદાચ તમારી પાસે આસપાસ હશે, મહાપ્રભુજીની સન્મુખ રાખો. બેઠકજીમાં પણ જઈએ છીએ ત્યારે મિશ્રી આદિનો ભોગ, મિશનો અર્થ જ થાય બહાનું. આપણે આ બહાના હેઠળ શ્રી મહાપ્રભુજીની સન્મુખ આવ્યા છે અને સમસ્ત રસોના રસરૂપ આ મિશ્રી છે. આ ભાવ શું છે? જેટલા ષટ પ્રકારના રસો કયા છે આપણે બધા તો મહાપ્રભુ તો સ્વયં પાકી છે, કોઈના હાથનું ગ્રહણ કરતા નથી, એટલે જ આપણે સૂકો મેવો, મિશ્રી, લીલો મેવો જ બેઠકજીમાં ધરી શકીએ છીએ. તો આ સમસ્ત રસોના ભાવરૂપ મિશ્રી છે અને એ ભાવરૂપ મિશ્રી મહાપ્રભુજી સન્મુખ ધરી અને ગોપીનાથજી, ગુસાઈજી, સાથે લાલજી, 84 વૈષ્ણવો, બમલાજીની કાનીથી હે મહાપ્રભુજી આપ અમારી આ રંચક સામગ્રીનો અંગીકાર કરજો એવો મનોમન આપણે વિનંતી કરીએ. કારણ આ અધિકાર ક્યારે મળે ને કોનો હોય? આપણે જીવ છીએ, દાસ છીએ, સેવક છીએ, લાવી શકીએ, ધરી શકીએ, પણ આરોગાવાનો અધિકાર તો ભગવદીઓનો છે, બ્રજભક્તોનો છે. તો લાવવા સુધીનો અધિકાર ને ધરવા સુધીનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો નિજ ભક્તોનો છે. અને એટલા માટે નિજ ભક્તોની કાની આપી, કારણ કે પ્રભુ વસ્તુ જોતા નથી, પ્રભુ હાથ જુએ છે. એમના માટે વસ્તુની કિંમત નથી કે હાથમાં શું છે, હાથ કોનો છે, પ્રભુ માટે એ મહત્વનું છે. અને એટલા માટે ભગવદીઓની કાની આપી આપણા હાથને ગૌણ કરી દઈએ. અને ત્યારે કાની આપો એટલે મહાપ્રભુજીને ગુસાઈજીનો હાથ દેખાય, દમલાજીનો હસ્ત દેખાય, 84 વૈષ્ણવનો હસ્ત દેખાય, તો ઉત્સાહ સાથે શ્રી મહાપ્રભુજી આરોગ. આપણા પ્રભુને પણ આપણે કાની આપીએ ને, ઘરે ભોગ ધરીએ ત્યારે કાની આપીએ કે 252, 84 ભક્તો ગુરુજનોની કાની. એનું કારણ જ એ છે, કારણ કે એવા હાથને આગળ કરીએ કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય. બાળક માટે વસ્તુ કઈ મહત્વની નહીં, પણ એ હાથ ઓળખી તો છે કે નહીં, બાળક માટે એ મહત્વનું હોય છે. અજાણ્યા નાતે બાળક લેતો નથી, પણ માં આપે તો એ તુરંત ગ્રહણ કરી લે, જે પરિચિત હોય. એમ જે આ બધા ભગવદી અને આચાર્યજનો છે એમના હસ્તે મહાપ્રભુજી આરોગે, એવો ભાવ આપણે કર્યો. દરેક મંત્રના એક દેવતા હોય કે કયા મંત્રના દેવતાના અધિષ્ઠાતા કોણ છે, અને એ પ્રકારે મંત્ર જાપ કરાતો હોય છે. આપણે અત્યારે ક્યાંક ભજીએ કોઈને, મંત્ર કોઈનો જપીએ, પાઠ કોઈનો કરીએ, ભજન કોઈના, જે ખીચડી કરીએ છે, ખરેખર ભક્તિને, અધ્યાત્મને સાધના બનાવો. સત્કર્મ તો છે, દરેકના નામ પાવનકારી છે, પણ સાધના એને કહેવાય જે એક પ્રોપર પ્રોસેસથી કોઈ એક વિશિષ્ટ ઈષ્ટની પ્રાપ્તિ કરવી. અને જ્યારે એ રીતે તમે જાઓ છો ત્યારે તમારી ગતિ, પ્રગતિ અને સદગતિ તરફ જાય છે. બાકી રાઉન્ડ અબાઉટ પર તમે ગોળ ગોળ ફર્યા કરો, ગતિ તો દેખાય જ, પણ ક્યાંય પ્રગતિ નથી થતી, કેવલ ત્યાં જ ફરો છો. અને ક્યાંક આપણી સાધનાના માર્ગમાં આજે એવું જ થાય છે, થોડું આનું આ સાંભળ્યું, થોડું આનું આ વાંચ્યું, થોડું આનું આ, અને પછી જે ખીચડી બનાવતા હોઈએ છે એ પછી વઘારેલી હોય કે સાદી હોય, પણ એ ખીચડી ખીચડી જ છે. તો મૂળ વાત ઘણા વઘારેલી હોય, એમાં પાછો વઘાર બીજો કંઈક સ્પેશિયલ કરી નાખતા હોય. એટલે મૂળ વાત એ છે કે જે કરો છો એ સાધના બનાવો, સિરિયસલી કરો એ વસ્તુને. તમે તમારા ઈષ્ટને સિરિયસલી લીધા છે? જ્યારે લેશો ને ત્યારે તમે જ પૂછશો કે આને પામવા કયો મંત્ર કરવાનો, આને પામવા કયો જાપ, ક્યાં દીક્ષા લેવાની, આને પ્રસન્ન કરવા કઈ રીતે આની વિધિ કરવાની, કઈ રીતેની પૂજા, આરાધના, સેવા થાય. અને જ્યારે ઈષ્ટ નક્કી કરીને એ તરફ આગળ વધો છો ત્યારે ક્યાંક પહોંચાય છે. તો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે બીજમ કારુણિક પ્રભુ. દરેક મંત્રનો બીજ હોય અને કારુણિક પ્રભુ એ આના બીજ છે. તો એવા આ 108 નામ જે પૂર્ણતાનું સૂચક છે. આપણે 108 નો 12 અંગ પરમાત્મા, દ્વાદશાંગો હિ પુરુષા, અને 9 પ્રકારની ભક્તિ, તો 12 9 108. એટલે કે સર્વાંગમાં નવધાએ નવધા ભક્તિ આપણી સિદ્ધ થાય. અને એટલા માટે આ 108 ના બીજા ઘણા બધા ભાવ છે, અનેક પ્રકારના ભાવ આપણે બતાવીએ છીએ. તો
આ જાપ દ્વારા એક એક મંત્રને આપણે જપયજ્ઞ રૂપે, યજ્ઞ યુજ્યતિ ઇતિ યજ્ઞ, જોડાવવું. યજ્ઞ એટલે હોમવું જ નથી થતું. યોગ અને યજ્ઞના અનેક અર્થો છે. જો ને ગીતાજીમાં અર્જુન વિષાદ યોગ, વિષાદને પણ યોગ કયો છે. આપણે એમ જો યોગ એટલે જે કસરત બતાવવામાં આવે, ખરી કસરત જ, એ તો અષ્ટાંગ યોગ એક જુદી વાત છે. ગીતાજીનો યોગ કંઈક જુદી વાત છે, અને ભાગવતજીનો ભક્તિ યોગ કંઈક જુદી વાત છે. તો આ બધી શબ્દો ઘણીવાર પ્રચલિત થઈ જાય એટલે આપણે રૂઢ બની જઈએ એના માટે કે આનો અર્થ આ જ, એમ નથી હોતો. શાસ્ત્રોમાં એના શાસ્ત્ર પ્રમાણે એના અર્થ થતા હોય છે. તો યોગ અને યજ્ઞ, એમ યજ્ઞને પણ અનેક પ્રકારથી કહેવામાં આવ્યો છે. અને અન્ય ભાગવતજી, ગીતાજી આદિ ગ્રંથોમાં તો કેટલા પ્રકારથી યજ્ઞોની ચર્ચાઓ કરવામાં આવી છે. તો જપ યજ્ઞ એટલે કે જપ દ્વારા, જપમાં આપણી જીવવાથી બોલવાનું હોય. કેટલા જોરથી બોલવાનું હોય? આપણા કાનને સંભળાય એટલું. આખી એક પ્રક્રિયા છે જે યુગલ ગીતમાં મહાપ્રભુજી સમજાવે છે કે મુખથી બોલવું, કાનને સંભળાય એટલું બોલવું, કાનથી પાછું હૃદયમાં શબ્દ જાય, હૃદયને સ્પર્શીને પાછું મુક્તિ નીકળે, અને આ એક માળા બને, આખી આ એક ચક્ર બને. એ રીતે મંત્રનો જાપ કરવો જોઈએ. કારણ કે એનું ઉચ્ચારણ વાચિક, માનસિક અને ઉપાંશુ, આ ત્રણ પ્રકારના જપ બતાવે. પહેલો છે વાચિક, એટલે જીવવાથી, મુખથી બોલીએ. આપણે ત્યાં ઉચ્ચારણના પણ કંઠથી બોલાય, તાલવથી બોલાય, જીવવાથી બોલાય, ઓષ્ઠથી બોલાય. દરેકના શબ્દો છે ને. અકુહ વિસર્જનીયા નામ કંઠ, અ કખ ગ ગ ગ, આ બધું કંઠી નીકળે. ઉપુ પદ્મનિયા નામ ઓષ્ઠવ, અ પ પ બ બ મ, ઓઠ ભેગા કર્યા વગર ન બોલાય. એમ દરેકના ઉચ્ચારણ સ્થાન છે. તો એ ઉચ્ચારણ સ્થાન સાથે એ મંત્ર બોલવામાં આવે. ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. જેમ વેદમાં તમે જો ને ઘણી વાર બ્રાહ્મણો આમ કહો આમ કરતા હોય, પછી નીચે કરતા હોય, પછી આમ કરતા હોય. તમે વેદનું કોઈ પુસ્તકમાં જુઓ તો ઊભી ઉપરની લીટી હોય, નીચે આમ લીટી હોય. તો એ છે ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. એટલે કે એનો સાઉન્ડનો ચઢાવ ઉતાર કેવો રાખવો. વેદ મંત્ર સહસ્ર શિર ખાપુર, એમ ઉદ્દાત, અનુદાત અને સ્વરિત એમ બોલતા હોય. તેનો પણ આખો એક પ્રકાર છે, આખું એક સાઉન્ડ થેરેપી જેને આપણે કહીએ કે એક અવાજ મનુષ્ય પર કઈ રીતે અસર કરે છે જ્યારે એનો ચઢાવ ઉતાર થાય. તેનો પણ આખો એક પ્રકાર છે, ખૂબ મોટો એનો વિસ્તાર છે. સંગીતમાં પણ કેવા રાગ રાગિણીઓની અસર માનવના મન ઉપર બતાવે છે. એમ જ આ મંત્ર ઉચ્ચારણની, મનના ત્રાયતે ઇતિ મંત્ર, મનનો, મંત્રનો અર્થ જ થાય જે મનનું રક્ષણ કરે એને મંત્ર કહેવાય. મનના ત્રાયતે, તો આ મનનું રક્ષણ કરનારા આ બધા પ્રકારો છે, એના ઉચ્ચારણના પ્રકારો છે. એ જ રીતે આ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ પઠત્યુ નંદિનમ જન, એટલે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી આનું પઠન કરવું એમ કહ્યું છે. તો શ્રી મહાપ્રભુજીનું એક નામ પણ અષ્ટાક્ષર, પંચાક્ષર, સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. અમારા દયારામભાઈ તો એમના પુષ્ટિ દ્રઢાવ નામના ગ્રંથમાં કહે છે કે એક વલ્લભના નામમાં અષ્ટાક્ષર, પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. આપણા માટે તો એ નામમાં સઘળું સમાયેલું છે. કારણ કે જેનું પ્રાગટ્ય, જેનું આખું શરીર, આપણે તો કહીએ મહાપ્રભુજી માટે તો ગુસાઈજી ત્યાં સુધી કહ્યું કે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. સપ્તશ્લોકી નામના ગ્રંથમાં, કારણ કે મહાપ્રભુજીના આરાધનાના ત્રણ ગ્રંથો છે: સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી. સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના નામનું દર્શન ગુસાઈજીએ કરાવ્યું, વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું દર્શન કરાવ્યું, અને સપ્તશ્લોકીમાં ગુણનું દર્શન કરાવ્યું છે. નામ જે આપણે હમણાં જાપ કર્યું કે નામ મહિમા, યમુનાજીમાં તો આપણે કેટલું જોયું કે નામનો કેટલો બધો મહિમા છે. આપણે ત્યાં કલયુગ કેવલ નામ આવે, પણ કલયુગમાં સ્વરૂપની પ્રાપ્તિ બહુ દુર્લભ છે, પણ નામની પ્રાપ્તિ બહુ સુલભ છે. કારણ કે કલયુગમાં વ્યક્તિ બોલવામાં બહુ હોશિયાર, અને એટલા માટે, કારણ કે અહીંયા વાક પટુતા સહજમાં છે કલયુગમાં. અન્ય યુગોમાં બધા બહુ મૌન રહેતા. જો આપણે તો એમ કહ્યું ને કે અન્ય યુગો કરતા તમે કલયુગમાં જોવા જાઓ તો સતયુગમાં પણ અસુરો થયા, ત્રેતામાં પણ થયા, દ્વાપરમાં પણ થયા, કલયુગમાં પણ થયા. ત્રેતામાં ને તમે જુઓ તો જયારે સતયુગ, ત્યારે હિરણ્યકશિપુ અસુરનું નામ કેટલું મોટું. પછી ત્રેતા આવે તો થોડુંક નામ નાનું થયું, અને થયું કે રાવણ. પછી દ્વાપર યુગ આવ્યો તો હજી નાનું થયું કંસ.
અને કલયુગ આવે તો સાવ નાનું, અને એ છે હું. આ હુંકાર છે ને. અને પહેલા તો એક સિમ્બોલિક હતા કે એ મરે તો બધાનો અહંકાર મરી જાય, એ પૂતના મરે તો બધાની અવિદ્યા જતી રહે, ધેનુકાસુર મરે તો બધાનો દેહાધ્યાસ જતો રહે. ભગવાને કહ્યું આ કલયુગમાં સામૂહિક લોકોને ફાવશે નહીં, લાવ બધાને ઇન્ડિવિજ્યુઅલ શત્રુ આપી દો. એટલે બધાની અંદર અહંકાર એવો બેસાડી દીધો કે હું છું. અને આ એક અક્ષરથી જિંદગીભર યુદ્ધ કરતા કરતા છેલ્લે માણસ હારીને અને સ્વધામ ભેગો થાય છે. આ એક અક્ષરના અસુરને મારવો બહુ દુર્લભ છે, અઘરો છે. કારણ કે એની જોડે એનું સતત યુદ્ધ. કારણ કે એ જીતે તો આપણે ખુશ થઈએ છીએ. તકલીફ શું છે? હું જીતે ને તો આપણને આનંદ થાય છે. હવે દુશ્મન જીતે તો ખુશ થવાય? અહીંયા તકલીફ એ છે કે બીજે બધે શત્રુ જીતતા ને તો દુઃખ થતું, કરે આ રામ હારી ગયા, રાવણ જીતી ગયો, કૃષ્ણ હારી ગયા અને કંસ જીતી ગયો તો દુઃખ થતું. અહીંયા તો કલયુગમાં તકલીફ એ છે કે શત્રુ આપણને આપણા કરતા વાલો છે, કે મારા હુંકારને કોઈ મારે તો પછી ગયો. અને એટલા માટે જીતવો પણ અઘરો થઈ જાય છે. આ કલયુગમાં જે લડાઈ છે પોતાની સાથેની, એ બહુ જ કઠિન છે. અને શ્રેષ્ઠ એ છે જે પોતાના હુંકારને મારી શકે છે, યા એ હુંકારને દાસોહમમાં અહમને દાસોહમમાં ફેરવી શકે છે. જો અહંકાર મરી ન શકતો હોય ને તો એને વાળી દો, એને એક સરસ જગ્યાએ જોબ અપાવી દો, અને એ છે ઠાકોરજી. કૃષ્ણનો દાસ બનીને કામ કર્યા કરે તો એ બંધન કરતા નહીં થાય, ઉદ્ધારક થઈ જશે. તો આ બધા અહીંયા મહાપ્રભુજીના દિવ્ય નામો. તો નામ સર્વોત્તમમાં સ્વરૂપ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલા મૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞ પ્રાદુરાસિત ભૂમૌ યસ સન મનુષ્યાકૃતિ રતિ કરુણમ સ્તમ પ્રપદ્યે હુતાસમ. યાદ રહી ગયું બધાને? નહીં? તો વલ્લભાષ્ટકમાં સ્વરૂપ, એ જ રીતે સપ્તશ્લોકીમાં એવી સુભગ મૂર્તિ જે કરુણાની, એવા શ્રી મહાપ્રભુજીના આ શ્લોક ભલે તમને કદાચ ખ્યાલ ના, બોલું છું એટલા માટે કે એ શબ્દ દ્વારા પણ હૃદયમાં પ્રવેશ તો કરે જ છે, કર્ણ દ્વારા ક્યાંક. આજે મહાપ્રભુજીની આરાધના અને ઉપાસના કરવા જરૂર, જ્યારે આપણે બધા જ બેઠા છીએ તો નામનો આશ્રય તો કર્યો, પણ સ્વરૂપ અને ગુણ એનો પણ આશ્રય કર્યો. હવે તમે આરતી પ્રગટાવજો, અને આરતી આપણે મહાપ્રભુજીની સાથે મળીને કરીશું. મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાર્તિ નાશના, સ્મરણ કરતા દુષ્કૃત જાય છે. આરતીના અનેક અર્થો થાય. આરતીનો એક સાધારણ અર્થ છે દુઃખ. જ્યારે ભગવાનની કોઈ આરતી ઉતારે છે ત્યારે ભગવાન એના સઘળા દુઃખોને, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ, શ્રીમદ ભાગવતના અંતિમ શ્લોકોમાં આવ્યું, પ્રભુને કરેલા એ વંદન સમસ્ત દુઃખોને હરી લે છે. ત્રિદુઃખ સહનમ, આપણે ત્યાં તો સહન કરવાની વાત થઈ છે, હરવાની વાત નથી. એટલે આપણે ત્યાં આરતીનો અર્થ થાય વિરહ, ભગવદ વિરહ. અને એ વિરહ જ્યારે હૃદયમાં પ્રગટે ત્યારે જ સ્વરૂપ હૃદયારૂઢ થતું હોય છે. ઘણા બધા સ્તોત્રો છે, પણ સર્વોત્તમ એક જ છે. અને સર્વોત્તમ એક જ હોય એને જ કે ઉત્તમ, બધું જ ઉત્તમ છે પુષ્ટિ માર્ગમાં, પણ આ સર્વોત્તમ છે. કારણ કે ઉત્તમમાં જે શ્રેષ્ઠ હોય એને સર્વોત્તમ કહેવાય. અને આનાથી પ્રભાવી બીજો કોઈ સ્તોત્ર નથી. એટલો પ્રભાવ આ સ્તોત્રનો છે. હું તો વ્યક્તિગત રૂપે અનુભવું જ છું ને માનું જ છું, અને કેટલા વૈષ્ણવનો પણ એ અનુભવ હશે કે આ જે સર્વોત્તમ સ્તોત્ર, એનો જે પ્રભાવ એ અદ્ભુત છે. સર્વોત્તમ કહેવાય કોને? જે સર્વત્ર, સર્વથી અને સર્વમાં જે ઉત્તમ હોય એ જ સર્વોત્તમ છે. કે જે સર્વદા, સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ હોય ને સર્વોત્તમ કહેવાય. સર્વદા ઘણી બધી વસ્તુઓ પહેલા બહુ કામની હતી, આજે કામની નથી રહી. નવી નવી શોધ થતી તો એ ટાઈમે એ વસ્તુ ઉત્તમ હતી. આજે જેમ પેલા લેન્ડલાઈન ફોન હતા તો પેલા એ વાપરતા, હવે મોબાઈલ આવી ગયા તો હવે કદાચ જૂના લાગે, કામના ના લાગે. હવે તો લોકો ડબલું ઘરમાં છે તમારે, હવે તો એને ફોનને ડબલું કહેવા લાગે, એટલી બધી એની પેલું થઈ ગયું. મૂળ વાત એ છે. તો એ ટાઈમે ઘણી વસ્તુ એવું હતું, પેલું માટલું એ સમય કામમાં હતું, હવે અહીંયા નથી વાપરતા તમે લોકો. ઘણા બધી વસ્તુ, તો ઘણી વસ્તુ અમુક સમય બહુ ઉત્તમ હોય, પણ અમુક સમય જતા પછી એની ઉત્તમતા સમાપ્ત થઈ જાય. શ્રી વલ્લભ પહેલા પણ ઉત્તમ હતા, આજે પણ છે, અને ભવિષ્યમાં પણ એવા જ ઉત્તમ રહેવાના છે. જ્યારે જ્યારે પુષ્ટિ પુરુષોત્તમને પામવા જીવ જશે ત્યારે વલ્લભના આશ્રય વગર એ સંભવ જ નથી. એ ત્યારે નહોતું
આજે નથી અને કાલે નહીં રહે. એ સર્વદા ઉત્તમ છે, એ સર્વત્ર ઉત્તમ છે. ઘણા વ્યક્તિઓ અમુક જગ્યાએ કામ ના હોય, બીજી જગ્યાએ કામ ના, જેમ કોઈ એન્જિનિયર હોય એને હોસ્પિટલમાં લઈ જાવ તો કામ ના લાગે, ડોક્ટર હોય એમને કોઈ ફેક્ટરીમાં લઈ જવું તો કામ ના લાગે. એટલે કે સર્વત્ર એની ઉત્તમતા ન હોય, એના વિશેષ એના વિષયમાં હોય, એના સ્થાને હોય, પણ બધે જ કામ લાગે એવું કોઈ ખરું? તો કે હા, આપણા ત્રણેય કાળમાં, ભૂત ભવિષ્ય વર્તમાન તો છે, પણ આપણા પૂર્વજન્મ લીલામાં જ્યારે જીવ હતો ત્યારે પણ જે કાર્યના જે સદાય ઉપયોગી હતા, સદા કૃપાલુ હતા, આજે છો ત્યારે પણ, અને ફરી જ્યારે પ્રાપ્તિ થશે, ગતિ થશે ત્યારે પણ જે ઉત્તમ, તો એ સર્વત્ર ઉત્તમ છે એવા શ્રી વલ્લભ. અને સર્વથી, કારણ જે જે વસ્તુ વ્યક્તિ મળે છે એ બધા સાધન રૂપ મળે છે, શ્રી વલ્લભ તો ફલરૂપ મળ્યા છે આપણને. એટલે સર્વ કરતા ઉત્તમ. હવે ની ચર્ચા ઘણી કરી શકાય, પણ આપણે સર્વોત્તમ સૂત્રનું ચર્ચા કરવી છે. બાકી આ નામ ઉપર પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી શકીએ. સર્વોત્તમ, સર્વમાં ઉત્તમ. અને સર્વમાં ઉત્તમ આપણે પછી પ્રતિપાદિત કરવું પડે કે સર્વમાં ઉત્તમ કઈ રીતે. કારણ કે ઘણા લોકોએ નામ આપ્યા, માળા આપી, ઘણાએ ગ્રંથો આપ્યા, ઘણાએ તીર્થો આપ્યા, ઘણાએ ધર્મસ્થાન આપ્યા. મહાપ્રભુજીએ ઠાકોરજી આપ્યા, પ્રભુ આપ્યા. એટલે ક્યાંય સાધન, એ સાધનો પણ શ્રેષ્ઠ જ છે, બધા વંદનીય જ છે, પણ સીધું મહાપ્રભુજીએ કૃપા કરી ફલ ફલિત હોય ફલરૂપ જાને, ફલરૂપ પ્રભુ. એટલે કે જે સૌભાગ્ય યશોદાને મળ્યું એ સૌભાગ્ય વૈષ્ણવને મહાપ્રભુજી આપ્યું છે, કે એ જગાડતા, એ પોડાડતા, એ આરોગાવતા. અને આજે પણ આપણા ઘરના નાનકડા ખાનામાં પણ નંદાલયનું સુખ આપણે લઈએ છીએ. વિચાર કરો, એ તો મહાપ્રભુ છે ને, કે સાધારણ ગુરુ હોય તે ભગવાનના ધામમાં મોકલે, પણ મહાપ્રભુ જેવા ગુરુ હોય ને એ ધામને આપણા ઘરે પહોંચાડી દે, પ્રભુને આપણા ઘરે પહોંચાડી દે. એટલે અહીંયા કહ્યું, સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત. કેવી કૃપા! ઘણી વાર વિચારીએ તો આપણને લાગે કે આપણે કેવા બળભાગી છીએ. આ જેમ દોડી દોડીને બધા સેવા કરતા, મારા બધા જ કાર્યકર્તાઓ હવેલીના એ અહીંયા હોય ત્યાં હોય. તમે કેટલા નસીબ વાળા છો, તમને ભગવાન માટે દોડવાનો મોકો મળ્યો છે. સંસાર માટે તો દોડતા જ રહ્યા છીએ જન્મ જન્માંતરથી, પણ તમે હરિ ગુરુ ને વૈષ્ણવ માટે આ એક એક ડગલું ભરો છો ને, તમારે એક એક ડગલે તમને વ્રજયાત્રાનું ફળ મળી રહ્યું છે. કારણ કે પ્રભુ ચાલવાના નિમિત્તમાં ભગવાન હોય તો એ યાત્રા જ છે. યાત્રા એ કોઈ ફરવું થોડી છે. ધર્મસ્થાને જઈ આવ્યા એને તો એ તો મુસાફરી કહેવાય, પણ ડગલું ભરવા માટે કારણ ભગવાન હોય એ દરેક ડગલું યાત્રા છે. તો આ તમે જે કરી રહ્યા છો, જેની જે યોગ્યતા, જેની જે પાત્રતા, જેની જે આવડત, એ પ્રમાણે બધા જ આજે કોઈ એક સંસ્થા, એક મંદિર કે કોઈ મંડળ જ્યારે ચલાવતા હોય, કેટલા દરેક વ્યક્તિની એક વિશિષ્ટતા છે, દરેકની એક વિશિષ્ટતા છે, અને એ વિશિષ્ટતા પ્રમાણે સેવા કરતો હોય છે. અને એટલે જ સેવા શબ્દ ક્યારે નાનો મોટો, આગળ પાછળ, અંદરની સેવા, બહારની સેવા, મોટી સેવા, નાની સેવા શબ્દને આવા વિશેષણની જરૂર જ નથી. સેવા પોતાના રૂપમાં પૂર્ણ છે. જે કાંઈ પણ મળ્યું, કરવા મળ્યું, એ મોટી વાત છે. આ હાથને ઠાકોરજીનું કાર્ય મળ્યું, સેવાના મહાત્મ્યને જાણશો ને તો સેવા કર્યા પછી મને શું મળ્યું, ઉપરનો મળ્યો કે નહીં, નામ બોલાયું કે નહીં, ભૂલાઈ ગયું ક્યાં, પછી આ વિચાર. કારણ કે સેવામાં જે સુખ મળ્યું હશે ને, પછી એને એ વસ્તુને શણખા, પછી આકર્ષણ જ નહીં રહે કે આ આનંદ જે મળ્યો છે એના પછી એની આગળ તુલનામાં બીજું કાંઈ જ નથી. કારણ કે પ્રભુ આટલી, એટલે કે ભક્ત માંગે માનજી, શ્રી ગુસાઈજી મહાપ્રભુજીએ સેવા આપીને આપણું સૌથી મોટું સન્માન કર્યું છે. આનાથી મોટું સન્માન બીજું કાંઈ ના હોય. મળે ઉપરનો તો આશીર્વાદ મળ્યા, અહોભાવ આનંદ. ભૂલી ગયા એ માનજો ઠાકોરજીએ કેવી કૃપા કરી, મારી સેવા છતી ન થવા દીધી, પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ પ્રગટ ન થવા દીધા. જેના વિચારો ઉત્તમ હોય ને એને નબળા સંજોગો પણ દુઃખી નથી કરી શકતા, પણ જેના વિચારો જ નબળા હોય એને ગમે તેટલા ઉત્તમ સ્થાને બેસાડો એ ક્યારે સુખી ન થઈ શકે, કારણ કે એનું દુઃખનું કારણ એ પોતે છે. અને જ્યારે તમારા જીવનના દુઃખનું કારણ તમે પોતે થઈ જાઓ ને, તો બહાર કોઈ ગમે તેટલી વ્યવસ્થા કરી લે, તમારા દુઃખને કોઈ હરી શકતું નથી.